રાજકોટમાં ગોપાલ નમકીનમાં લાગેલી આગ મુદ્દે માલિક બિપિન હદવાણી બોલ્યા છે। ગોપાલ નમકીનના મુદ્દે કહ્યું કે ફાયર સેફટીની હાઇડ્રોલિક સિસ્ટમ ચાલુ છે। માલિકે બચાવ કરતા કહ્યું કે આગ લાગવાનું કારણ પેકિંગ અને પૂઠા છે। ફેક્ટરીમાં આગ લાગી ત્યારે તેલનો જથ્થો અંદર ન હોવાનો બચાવ જે છે તે માલિકે કર્યો છે। ફાયર સેફટીના સાધનોને લઈને માલિકની બોલતી બંધ થઈ ગઈ। બિપિન હદવાણીએ કહ્યું કે પાપડ પ્રોજેક્ટમાં જીવાતને કારણે નોટિસ મળી હતી। હિંગ અને મરીનો જથ્થો યુનિટમાં સીઝ થયો હતો। 13 કરોડની નોટિસનો મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવાનું કહ્યું છે। શોર્ટ સર્કિટના કારણે પેકેજિંગ અને પૂઠામાં આગ લાગ્યાનો બચાવ માલિકે કર્યો છે। કીધું તમે બહાર નીકળી જાઓ અને પછી એ ફાયર બ્રિગેડ ને પણ અમે તરત જાણ કરી દીધી। અંદાજિત 2:30 વાગ્યાની આસપાસ 2:30 ની આસપાસ 2:30 વાગ્યામાં આગ લાગી ને તમે 2:36 સ્થાનિકના જે એજન્સી છે આપણે અહીંયા એસોસિએશનના ફાયર સ્ટેશન ગયા હતા કર્મચારી 101 માં ફોન કર્યો તો અમે। એવી પણ વાત છે ના, ડ્રાઈવર તો ત્યાં અને ત્યાંથી તો અમે આવી ગયા હતા, પણ સિટીમાંથી બીજા મોટા ને આવતા થોડી વાર લાગી, એના હિસાબથી વધારે ડેમેજ થઈ ગયું। ફાયર સેફટીના સાધનો છે એમ કહો છો? હા, અમારે આખી સિસ્ટમ છે, પણ એમાં અમારે પ્લાસ્ટિકનું જે પણ પેકેજિંગ હોય ને એ સળગે એટલે એમાંથી ને ધુમાડા નીકળે એટલે પછી બાજુમાં જઈ શકાય પરિસ્થિતિ ન હોય એના હિસાબથી। બાકી અમારી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટની બધી ચાલુ જ છે અને પાણી પણ અમારી પાસે 3 લાખ લીટરનો ટેન્ક છે અને પાણી પણ ભરેલું હતું। નુકસાન અંદાજિત તો અત્યારે 20-25 કરોડની આસપાસ થશે। એવી વાત આવે છે કે જે રીતના જે ફૂડ એન્ડ ડ્રગ્સની જે માલ સીઝ કર્યો હતો તેના કારણે કઈ કાળા ધોળાની તર્ક વિતર્ક ચાલી રહી છે। કાળા ધોળા અમે જિંદગીમાં કોઈ દિવસ કર્યા નથી અને ક્યારેય કરશું પણ નહીં, કારણ કે નોટિસ અમારે જે આવેલી છે એ બધી ઇન્ડસ્ટ્રીઝને આવેલી છે અને જીએસટીની નોટિસ જે અમારી પાપડ પ્રોડક્ટ અમે જે બનાવીએ છીએ એ જયારે સેલ ટેક્સ હતો ત્યારે પણ 2% નમકીનની સાથે જ હતો, વેટ આવ્યું ત્યારે પણ 5% વેટની સાથે જ હતો અને 12% જીએસટી આવ્યો ત્યારે પણ એમની સાથે જ અમે ટેક્સ ઓલરેડી ભરેલો જ છે। પણ ઇન્ટરપ્રિટેશન એને એક્સુડેડ નમકીન કરી અને 18%માં કર્યું હતું, એ અમને પાછું 12%ની એને પ્રોમિસ આપી દીધું છે, પણ પાસ્ટમાં જે છે એના અમને ભરવા માટેના બધા જ ઇન્ડસ્ટ્રીને જણાવે છે કે તમે પાછળ ના ભરો એમ, એટલે એ જે અમારી